નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હેમંત સર અને આજના બાયોલોજીના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉના લેક્ચર્સની અંદર આપણે સજીવો વિશે થોડી ઘણી વાત જોઈ. સજીવના વિશિષ્ટ લક્ષણો ઇન જનરલ કયા કયા છે તે અંગે જોઈ. આ સિવાય પહેલા લક્ષણમાં આપણે વૃદ્ધિનું ડિટેલ સ્ટડી કર્યું, પ્રજનનનું ડિટેલ સ્ટડી કર્યું. આજને આપણે જે ટોપિક જોવાનો છે એનું નામ છે ચયાપચય, અથવા તો એને આપણે બીજા શબ્દમાં મેટાબોલિઝમ તરીકે પણ ઓળખીએ છીએ. સજીવ તરીકે આપણે બધા રસાયણોના બનેલા છીએ. સજીવ તરીકે આપણે બધા કેના બનેલા છીએ? સજીવ તરીકે આપણે બધા જ રસાયણોના બનેલા છે. દરેક સજીવ રસાયણોનો બને. બધા કેમિકલ્સ જ છે, રસાયણ છે, બીજું કંઈ નથી, રાઈટ? તો દરેક સજીવ રસાયણોનો બનેલો હોય. આ રસાયણો છે ને, જોજો, આ રસાયણો છે ને ઈ કાં તો આપણા શરીરમાં ઉત્પન્ન થાય. આ રસાયણો કાં તો આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે અને કાં પછી એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. આ રસાયણો છે એ કાં તો આપણા શરીરમાં ઉત્પન્ન થાય અને કાં પછી એકમાંથી બીજામાં પરિવર્તિત થાય. આપણે બધા સજીવ છીએ, રાઈટ? સજીવ તરીકે આપણે રસાયણોના બનેલા છીએ. આ બધા રસાયણો પૈકી કેટલાક રસાયણો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. મતલબ કે ડીએનએ છે ને, ડીએનએ બનાવવા માટે ન્યુક્લિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય. ન્યુક્લિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય. પ્રોટીન આપણા શરીરમાં ઉત્પન્ન થાય. પણ કાર્બોદિત આપણે ખાધા, રોટલી ખાધી, બટાટા ખાધા, ભાત ખાધા, એટલે કે કાર્બોદિત હોય ને તરીકે સ્ટાર્ચ હોય ને એ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય. આપણે રોટલી, ભાત, બટેટા બધું ખાઈએ ને એટલે સ્ટાર્ચ ખાધું કહેવાય. આ સ્ટાર્ચ છે ને એ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. સમજાય છે વસ્તુ? આપણે બધા કેના બનેલા છીએ? તો કે કેમિકલ્સ, રસાયણોના બનેલા છીએ. આ રસાયણોમાંથી કેટલાક રસાયણો આપણા શરીરમાં ઉત્પન્ન થાય તો કેટલાક રસાયણો આપણા શરીરમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરફાર થાય છે, રાઈટ? આ દરમિયાન થતા બધા જ રાસાયણિક પરિવર્તનોને ચયાપચય કહે છે. આ દરમિયાન જે કંઈ પણ રાસાયણિક પરિવર્તન થાય ને મિત્રો, એ બધા જ રાસાયણિક પરિવર્તન ચયાપચય તરીકે ઓળખાય છે. સમજાય છે? આખી લખી વસ્તુ છે ઇંગ્લિશ છે મનમાં. ચયાપચય કે જેને ઇંગ્લિશમાં મેટાબોલિઝમ કહેવાય. બાયોલોજીની અંદર 2 વર્ષમાં આપણે આ શબ્દ ઘણી બધી વખત વાપરશું. ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. દરેક સજીવ રસાયણોના બનેલા હોય. આ રસાયણો કાં તો આપણા શરીરમાં ઉત્પન્ન થાય કે પછી એકમાંથી બીજામાં કન્વર્ટ થાય. એક્ઝામ્પલ આપણે આપીએ તો ન્યુક્લિક એસિડ છે એ આપણા શરીરમાં ઉત્પન્ન થાય, પ્રોટીન આપણા શરીરમાં ઉત્પન્ન થાય, રાઈટ? તો બીજા કાર્બોદિત તરીકે જે સ્ટાર્ચ હોય એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય. એટલે એક કાં તો ઉત્પન્ન થાય, કાં પછી એકમાંથી બીજામાં કન્વર્ટ થાય. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને, આ દરમિયાન જે કંઈ પણ રાસાયણિક પરિવર્તનો આવે ને એ બધા જ રાસાયણિક પરિવર્તનોને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? તો હજી એક વ્યાખ્યા તમને હું કહું ને ચયાપચયની, તો કંઈક આવી થાય: સજીવ શરીરમાં ચાલતી બધી જ જીવ રાસાયણિક પ્રક્રિયાઓનો કુલ સરવાળો એટલે ચયાપચય. આપણા શરીરમાં જે કંઈ પણ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય ને એ બધી જીવ રાસાયણિક પ્રક્રિયાઓને સામાન્ય રીતે ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. જીવ રાસાયણિક હોય ને એને ઇંગ્લિશમાં બાયોકેમિકલ એવું બોલવામાં આવે છે. જીવ રાસાયણિક એટલે શું? જીવ રાસાયણિક એટલે કે
બાયોકેમિકલ જીવ વિજ્ઞાનની એક એવી શાખા જોજો આને અપ્લાઇડ સાયન્સ કહેવાય એક પ્રકારનું વિજ્ઞાનની જુદી જુદી શાખાઓના સંકલન દ્વારા જે નવી શાખા વિકસાવવામાં આવે ને તેને કહેવામાં આવે છે અપ્લાઇડ સાયન્સ. ઓકે, તો આ જીવરાસાયણિક એટલે શું? વિજ્ઞાનની કેટલીક નવી નવી શાખાઓ હોય. અપ્લાઇડ સાયન્સ કોને કીધું આપણે? તો કે વિજ્ઞાનની જુદી જુદી શાખાઓના સંકલન દ્વારા આપણે જે નવી શાખા ડેવલપ કરીએ ને એને અપ્લાઇડ સાયન્સ કહેવામાં આવે છે. અપ્લાઇડ સાયન્સ શું છે? વિજ્ઞાનની જુદી જુદી શાખાઓના સંકલન દ્વારા વિકસાવવામાં આવેલી એક નવી શાખા એને અપ્લાઇડ સાયન્સ છે. તો આ જીવરાસાયણિક, બાયોલોજી અને કેમિસ્ટ્રી એ બેને ભેગા કરીને જે નવી એક બ્રાન્ચ બનાવીને એને જીવરાસાયણિક શાખા કહેવામાં આવે છે. બાયોકેમિકલ બ્રાન્ચ કહેવામાં આવે છે. જીવરાસાયણિક શબ્દનો અર્થ શું થશે? તો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે સજીવ દેહની અંદરની બાજુએ થાય એને જીવરાસાયણિક પ્રક્રિયા કહેવાય. શ્વસન થાય, પાચન થાય, ઉત્સર્જન થાય, આ બધી જ પ્રક્રિયાઓ હોય ને એ સજીવ દેહની અંદરની સાઈડમાં થાય છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ મેટાબોલિક રિએક્શન, બાયોકેમિકલ રિએક્શન. બરાબર, જીવરાસાયણિક પ્રક્રિયાઓ હોય બધાને કહેવામાં આવે છે. તો આ કે આપણે તમને બેઝ આપ્યો એક ખાલી. ચયાપચય એટલે શું કહે? આપણા માટે સાવ નવો શબ્દ નથી. આપણે ચયાપચયને આદિ સુધી પાચન કહેતા હતા. ખાલી પાચન એટલે ચયાપચય. ફાઇન, રાઈટ? પાચન છે એ ચયાપચયનો એક ભાગ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પાચન, ચયાપચયમાં પાચન સિવાય બીજું ઘણું બધું આવે. લાઈક આપણે એક્ઝામ્પલ કદાચ આપ્યું તો હું હાથ ઘસું છું. અત્યારે હાથ ઘસું તો મારા હાથમાંથી લાખો કોષ બળી ગયા, લાખો કોષનો હાથમાંથી નાશ થઈ ગયો. તો આ નાશ પામેલા કોષોના સ્થાને જે નવા કોષો ઉત્પન્ન થશે ને એ ચયાપચય કહેવામાં આવે છે. કોઈ બી નવા અણુ, હમણાં આપણે જોઈએ આ વસ્તુને, પણ પહેલા આટલું આપણે ચોખ્ખું કરીએ કે દરેક સજીવ રસાયણોનો બનેલો હોય. આ રસાયણો કાં તો આપણા શરીરમાં ઉત્પન્ન થાય, જનરેટ થાય, કે પછી એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય. આ દરમિયાન જે કંઈ પણ રાસાયણિક પરિવર્તનો આવે ને એને ચયાપચય કહેવાય. એટલે કે સજીવ શરીરમાં ચાલતી બધી જ જીવ રાસાયણિક પ્રક્રિયાઓના કુલ સરવાળા તરીકે આપણે ચયાપચયને લઈ શકીએ છીએ. સજીવ શરીરમાં ચાલતી બધી જટિલ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ તમે કોઈ બી લઈ લો, બેક્ટેરિયા લઈ લો, વાયરસ લઈ લો, ફૂગ લઈ લો, ગીલ લઈ લો, નીચલી કક્ષાનો સજીવ હોય કે ઉચ્ચ કક્ષાનો સજીવ હોય, બધાની અંદર બાયોકેમિકલ રિએક્શન સતત ને સતત ચાલુ રહેતા હોય. ને આ બાયોકેમિકલ રિએક્શન એટલે કે જીવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે ચયાપચય તરીકે ઓળખીએ છીએ. ચયાપચય છે ને એ એક્ચ્યુઅલમાં બે પ્રકારની ક્રિયાઓનું સંમિશ્રણ છે. ચયાપચય એક્ચ્યુઅલમાં બે પ્રકારની ક્રિયાઓનું સંમિશ્રણ છે. એક થશે ચય અને બીજી થશે અપચય. ચયાપચય કેટલા પ્રકારની પ્રક્રિયાઓનું સંમિશ્રણ થશે? બે પ્રકારની પ્રક્રિયાઓનું સંમિશ્રણ થાય. એક થશે ચય અને બીજી થશે અપચય. જે પૈકી ચય ક્રિયાઓ છે ને એ સંશ્લેષણાત્મક છે. અપચય ક્રિયાઓ છે ને એ વિઘટનાત્મક છે. ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે એટલે કે ચય ક્રિયા એવી છે જે નવા અણુઓનું નિર્માણ કરે છે. અપચય ક્રિયા એવી છે વિઘટનાત્મક છે એટલે કે અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરી નાખે છે. આપણા રક્તકણ હોય ને એનું આયુષ્ય 120 દિવસ જેટલું હોય. કેટલા દિવસ? 120 દિવસ જેટલું આયુષ્ય હોય. 120 દિવસનો ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થઈ જાય ને એટલે રક્તકણો નાશ પામે, અપચય પ્રક્રિયા થઈ. પણ જેટલા રક્તકણો નાશ પામ્યા હોય ને એને થોડી અસ્થિ મજ્જા, લાંબા હાડકા વચ્ચેનું પોલાણને અસ્થિ મજ્જા કહેવાય. આ અસ્થિ મજ્જામાંથી જેટલા રક્તકણો નાશ પામ્યા છે ને એને એકડી નવા રક્તકણ પાછા બને ખરા. ઓકે, તો ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક, અપચય ક્રિયાઓ વિઘટનાત્મક. ચય ક્રિયાઓ છે એ નવા અણુઓનું નિર્માણ કરે. તો અપચય ક્રિયા છે એ અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરે. રાઈટ? લાઈક આ સ્ટાર્ચનું વિઘટન કરીને ગ્લુકોઝ બનાવ્યું તો આને અપચય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અપચય. એમિનો એસિડને જોડીને પ્રોટીન બનાવ્યું તો આને ચય કહેવામાં આવે છે. ચય ક્રિયા નવા અણુઓનું નિર્માણ કરે. આપણે નવું ઘર લઈએ તો એને ચય કહેવામાં આવે છે. બરાબર? પણ જે ઘર આપણે વેચીએ તો એને અપચય કહેવામાં આવે છે. બરાબર? નવું ઘર બનાવો તો ચય, ઘરને પાડી નાખો તો અપચય. ચય ક્રિયા દરમિયાન સરળમાંથી જટિલ અણુઓ બને અને અપચય ક્રિયા દરમિયાન
જટિલમાંથી સરળ અણુઓ બને. સહી ક્રિયા છે એ સરળમાંથી જટિલ અણુ બનાવી દે. એમિનો એસિડ હોય ને એને સરળ અણુ કહેવાય, એમાંથી પ્રોટીન બને ને એને જટિલ અણુ કહેવાય. નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ આ ત્રણને સરળ અણુ કહેવાય. એમાંથી ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, ડીઓક્સી ન્યુક્લિક એસિડ ડીએનએ બને ને એને જટિલ અણુ કહેવાય. હજી બીજું એક્ઝામ્પલ આપું. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ થઈ ગ્લુકોઝના અણુનું નિર્માણ થાય. તો કે છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના અણુનું વિઘટન થાય, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાછા મુક્ત થઈ જાય. અપચય હે ચય ક્રિયાઓ એટલે ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે, અપચય ક્રિયાઓ વિઘટનાત્મક છે. ચય ક્રિયા નવા અણુઓનું નિર્માણ કરે છે, અપચય ક્રિયા અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરે છે. હવે નિર્માણ કરે એટલે સ્વાભાવિક છે કે સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ થઈ જશે અને આ જટિલમાંથી સરળ અણુઓનું નિર્માણ થઈ જાય છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ અણુઓમાંથી ગ્લુકોઝ જેવા જટિલ અણુનું નિર્માણ થાય. શ્વસનની આ પ્રક્રિયા દરમિયાન આ જ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય અને તેમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાછા છૂટા પડે. આ પ્રક્રિયા અપચય કહેવામાં આવે છે. ઓકે, પછી ચય ક્રિયા છે ને એ ઉર્જાગ્રાહી છે અને અપચય ક્રિયા છે ને એ ઉર્જા ત્યાગી છે. ચય ક્રિયા ઉર્જાગ્રાહી ઇટ મીન્સ ચય ક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડે. નવું ઘર આપણે લેવું હોય તો આપણે પૈસા દેવા પડે. હમણાં મેં કીધું નવું ઘર લેવું છે ઇટ મીન્સ ચય. તો નવા ઘર લેવા માટે પૈસા આપણે કોઈને આપવા પડે તો આપણે કોઈ ઘર આપે. પૈસા આપ્યા વગર આપણે કોઈ ઘર ના આપે, આપણે કોઈ ઘર નહીં આપે. તો એ ચય ક્રિયા થઈ. પણ એ જ ઘર આપણે વેચીએ તો આપણા પૈસા પાછા છૂટા થાય. થઈ ગયું અપચય. ઉર્જાગ્રાહી રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય. કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર ઉર્જા આપવી પડે તો જ રાસાયણિક પ્રક્રિયા થાય, એને ઉર્જાગ્રાહી પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા, રાઈટ. બીજું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉર્જા ત્યાગી. એક એવી પ્રક્રિયા કે જે દરમિયાન ઉર્જા મુક્ત થાય એને ઉર્જા ત્યાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જો વનસ્પતિને કરવી હોય તો એને પ્રકાશ ઉર્જા આપવી પડે. પ્રકાશ ઉર્જા આપો તો જ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, નહીંતર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય જ નહીં. તો પ્રકાશ સંશ્લેષણ ચય ક્રિયા ઉર્જાગ્રાહી. શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય, જેની મદદથી આપણે અત્યારે જે કંઈ પણ તમારી સામે બોલું છું, મારા બોડીનું મૂવમેન્ટ થાય છે, તો એ બધી ઉર્જા વાપરે એવી પ્રક્રિયા છે. તો આ ઉર્જા વાપરે એવી પ્રક્રિયાઓ માટે ઉર્જા મુક્ત કોને કરીએ? ઉર્જા મુક્ત અપચય પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ત્યાગી ક્રિયાઓ થઈ એ દરમિયાન મુક્ત થયેલી ઉર્જાની મદદ વડે સજીવ પોતાના દેહ કાર્યો કરતો હોય છે. પોતાના જે દેહધાર્મિક જૈવિક કાર્યો કરવા હોય તો એ બધું આના લીધે પોસિબલ થાય છે. સરસ મજાનો એક બેઝ છે મિત્રો. આ વસ્તુ આપણા માટે બહુ અગત્યનું થશે, કારણ કે મેટાબોલિક રેટ આપણે ઘણી વખત સાંભળશું ભવિષ્યમાં. તો એ મેટાબોલિક રેટ છે શું એ આપણે ખબર પડે તો કંઈક પ્રક્રિયાની આખી ખબર પડે. હવે જોજો, સજીવ શરીરમાં ચાલતી ચય ક્રિયા વધારે થાય, અપચય ઓછી, તો સજીવની વૃદ્ધિ થાય. અને સજીવ શરીરમાં ચાલતી ચય ક્રિયાઓ ઓછી, અપચય ક્રિયાઓ વધુ, તો શરીર વૃદ્ધત્વ અથવા તો ઘસારો અથવા તો જીર્ણતા અનુભવે છે. ત્રણ એક જ શબ્દ કહેવાય. વૃદ્ધત્વ એ જ કહેવાય, ઘસારો કહે તો એ જ, અને જીર્ણતા કહે ને તો ઘણી જ વસ્તુ થશે. ઓકે, જો એક વખત અહીંથી અહીં સુધી આપણે પાછા આવીએ. આ તો મેં તમને વૃદ્ધિવાળા ટોપિકમાં સમજાવેલું ને કે જે ક્રિયાઓ આપણા શરીરની અંદર ચાલતી સંશ્લેષણાત્મક ક્રિયાઓનું પ્રમાણ જો વિઘટનાત્મક ક્રિયાઓ કરતાં વધારે હોય ને તો જ વૃદ્ધિ થાય, અન્યથા વૃદ્ધિ થતી નથી. ઓકે, ચાલો જુઓ. મેટાબોલિઝમ એટલે કે ચયાપચય. આપણે બધા સજીવ છીએ. સજીવ તરીકે રસાયણોના બનેલા છે. આ રસાયણો કાં તો આપણા શરીરમાં ઉત્પન્ન થાય કે પછી એકમાંથી બીજામાં કન્વર્ટ થાય, પરિવર્તિત થાય. જ્યારે કોઈ પણ વાત તમે કહેતા હો ત્યારે તરત જ સામેવાળો માણસ આપણે શું પૂછશે કે
એક્ઝામ્પલ આપો ભાઈ, એમને અમારે ખાલી વસ્તુ સાંભળવી નથી. તો આપણે એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ ન્યુક્લિક એસિડ, તો કે આપણા શરીરમાં ઉત્પન્ન થાય. પ્રોટીન, તો કે આપણા શરીરમાં ઉત્પન્ન થાય ને. કાર્બોદિત છે, એમાં સ્ટાર્ચ છે. એ સ્ટાર્ચ છે કાર્બોદિત તરીકે જે આપણે સ્ટાર્ચ લીધું, સ્ટાર્ચનું ગ્લુકોઝમાં પરિવર્તન થાય. દરમિયાન જે કંઈ પણ રાસાયણિક પરિવર્તન થાય, બધા જ રાસાયણિક પરિવર્તનોને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવ શરીરમાં ચાલતી બધી જ જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓના કુલ સરવાળા તરીકે ચયાપચયને લઈ શકાય છે. પછી આપણે એમ કીધું કે ચયાપચય છે એ તો એકચ્યુઅલીમાં બે પ્રકારની ક્રિયાઓનું સંમિશ્રણ છે. કઈ બે ક્રિયાઓનું સંમિશ્રણ થશે? ચય અને અપચય. આ બંને ક્રિયાઓ સાયમલ્ટેનિયસલી આપણા બોડીની અંદર સાયમલ્ટેનિયસલી નો અર્થ થાય છે સાથે સાથે. શું થશે સાયમલ્ટેનિયસલી નો અર્થ? સાથે સાથે. આપણા શરીરમાં સંશ્લેષણાત્મક એઝ વેલ એઝ વિઘટનાત્મક એમ બંને પ્રક્રિયાઓ સતત ચાલુ રહેતી હોય છે. જે ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે, અપચય ક્રિયાઓ વિઘટનાત્મક છે. જે ક્રિયા દરમિયાન નવા અણુઓનું નિર્માણ થાય છે, તો અપચય ક્રિયા દરમિયાન અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન થાય છે. જે એક એવા પ્રકારની ક્રિયા છે કે જે સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ કરીને આપે, જ્યારે અપચય એક એવા પ્રકારની ક્રિયા છે કે જે જટિલમાંથી સરળ અણુઓનું નિર્માણ કરીને આપે છે. એના એક્ઝામ્પલ ક્યાં લીધા મેં? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ અણુઓના જોડાણથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ જેવા જટિલ અણુનું નિર્માણ થાય છે. આ સિવાય શ્વસન જેવી પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ જેવા જટિલ અણુમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા, જે આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢ્યું કાર્બન ડાયોક્સાઇડ અને વરાળ સ્વરૂપે પાણી આપણે રોજ 400 ml જેટલું બહાર કાઢીએ છીએ. તો આ પણ અપચય ક્રિયા થઈ. ચય ક્રિયા ઉર્જાગ્રાહી છે, એટલે કે ચય ક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડે તો ચય ક્રિયા થાય. અપચય ક્રિયા ઉર્જા ત્યાગી છે, એટલે કે આ એક એવી ક્રિયાઓ છે જે દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. જો ઉર્જા ગ્રહણ થાય, ઉર્જાગ્રાહી ક્રિયા કહેવાય. ઉર્જા મુક્ત થાય તો એને ઉર્જા ત્યાગી ક્રિયા કહેવામાં આવે છે. ચય ક્રિયા ઉર્જાગ્રાહી અને અપચય ક્રિયા ઉર્જા ત્યાગી હોય છે. ઓકે. સજીવ શરીરમાં બે પ્રકારની ક્રિયાઓ ભેગી થતી હોય. કયા બે પ્રકારની ક્રિયાઓ ભેગી થશે? ચય ક્રિયા પણ થાય, અપચય ક્રિયા પણ થાય. જો ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓના પ્રમાણ કરતાં વધે તો વૃદ્ધિ થાય. અપચય ક્રિયાઓનું પ્રમાણ ચય ક્રિયાઓના પ્રમાણ કરતાં ઘટે તો વૃદ્ધત્વ અથવા ઘસારો અનુભવાય છે. રાઈટ? આપણે હોશિયાર ક્યારે થઈશું ભવિષ્યમાં? ડૉક્ટર બનવું છે આપણે બધાને. એક સારી આશા સાથે બાયોલોજી વિષય રાખ્યો છે કે ડૉક્ટર આપણે બનવું છે. તો ડૉક્ટર ક્યારે બને? ડૉક્ટર ત્યારે જ બને કે જ્યારે આપણે નીટની અંદર સારા માર્ક સ્કોર કરી શકીએ. નીટની અંદર સારા માર્ક આપણે ક્યારે સ્કોર કરી શકશું? તો કે જ્યારે આપણે આપણા મગજની ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓના પ્રમાણ કરતાં વધશે ને મિત્રો, તો આપણે નીટની અંદર સ્કોર કરી શકશું. મતલબ કે આપણે પહેલો પાઠ જોજો, જૂનું આવડે છે એ તો આવડે જ છે, પ્લસમાં નવું આવડે ને તો કોઈ પણ માણસ હોશિયાર થાય. જોયું તમે એક વસ્તુ જોઈ હશે કે પહેલા મેં તમને આટલું એક્સપ્લેન કર્યું, પછી આટલું એક્સપ્લેન કર્યું, અહીંયા ભેગું આમાંથી એક મુદ્દા લીધા, વળી પાછું આ એટલું થયું ને એટલે પાછું આપણે પહેલેથી લીધું. ધીસ ઇઝ ધ વે ટુ સ્ટડી. કે નવું આમાં આપણે જઈએ એના પછી જોજો મેં પહેલેથી આ ના લગાડો તો શું થશે? મને આ આવડી ગયું, આ આવડે એમ કે આ ભૂલાઈ જાય. બંને વસ્તુ એવી આવું ના થાય ને, એટલા માટે ચય ક્રિયાઓનું પ્રમાણ એટલે યાદ જેટલું આપણે જાજુ યાદ રહેશે ને એટલે આપણે નીટમાં જાજા માર્ક્સ આવશે. જેટલા નીટમાં જાજા માર્ક્સ આવશે એટલે આપણી ડૉક્ટર બનવાની પ્રોબેબિલિટી વધી જશે. તો ચય ક્રિયાઓનું પ્રમાણ સતત વધારે તમારા શરીરમાં, તમે બધા અત્યારે ગ્રોઈંગ સ્ટેજમાં છો તો તમારા શરીરમાં ચય ક્રિયાઓનું પ્રમાણ વધારે હોય, એની સાપેક્ષમાં અપચય ક્રિયાઓનું પ્રમાણ તમારા શરીરમાં ઓછું હોય છે. ઓકે, આ આપણે ચયાપચય વિશે વાત કરી. હવે બધાયના કંઈક ને કંઈક તો લોચા કાઢે જ છે. વૃદ્ધિમાં લોચો શું કાઢ્યો તો કે ગર્ભમાં થતા વધારાને વૃદ્ધિનું જો એક માપન કહેવામાં આવે, પરિમાણ કહેવામાં આવે તો નિર્જીવ ઘટકોના ગર્ભમાં થતો વધારો વૃદ્ધિ કહેવાય કે નહીં? એ વૃદ્ધિમાં લોચો કાઢ્યો. પ્રજનનની આપણે સરસ મજાની પેલા એક્સપ્લેનેશન આપી દીધી. પછી પ્રજનનમાં લોચો કાઢ્યો. શું લોચો કાઢ્યો? કે ભાઈ કેટલાક સજીવો તો બિન પ્રજનનક્ષમ છે, પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા નથી, વંધ્ય છે. શું આ વંધ્ય સજીવો છે એને સજીવ કહેવાય કે ના કહેવાય? બરાબર, એ લોચો કાઢ્યો. આપણે ચયાપચય રહેતો નથી જીવન. ચયાપચય માં તમે કંઈક ને કંઈક લોચો તો કાઢી શકો છો. ચયાપચયનો લોચો શું કાઢ્યો ખબર તમને? ચયાપચયનો લોચો એમ કાઢ્યો કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ સજીવ શરીરની અંદર જે ક્રિયા થવાની હોય ને એવી જ પ્રક્રિયા સજીવ દેહની બહાર પ્રયોગશાળાની અંદર પણ
સજીવ દેહની અંદર જે કાંઈ પ્રક્રિયાઓ થતી હોય ને મિત્રો, એ બધી પ્રક્રિયાઓ સજીવ દેહની બહારની બાજુએ પ્રયોગશાળાની અંદર ઇન વિટ્રો કન્ડિશનમાં એ કરી શકીએ છીએ. બીમાર આપણે હોઈએ બરાબર, ત્યારે કોઈક દિવસ તમે સાંભળ્યું હોય કે એને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા, એમ કે હમણાં વચ્ચે આ દિવાળી ઉપર કેની સિઝન હતી, દિવાળી ઉપર હતી સિઝન ડેન્ગ્યુની, હે ને? તો ડેન્ગ્યુની સિઝનમાં શું કરતા હતા? બાટલા ચડાવતા હતા. તો બાટલામાં છે શું? આપણે ડાઉટ થાય ને કે સર બાટલામાં એકચ્યુઅલમાં વસ્તુ છે શું બાટલાની અંદર? તો બાટલાની અંદર ગ્લુકોઝ હોય. આ જે ગ્લુકોઝ છે, રોટલીમાંથી આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ બની અને આપણા રુધિરની અંદર મુક્ત થતો હતો ને, એ જ ગ્લુકોઝ બાટલાની અંદર હોય. ઓકે, તો બાટલાની અંદર જે આ ગ્લુકોઝ છે ને, એ ગ્લુકોઝ રહ્યો ને, એ પ્રયોગશાળાની અંદર બનાવેલો હોય. આ ગ્લુકોઝ તો વનસ્પતિએ પોતાની જાતે બનાવેલો હોય, કેમિકલી બનાવેલો ગ્લુકોઝ હોય, બરાબર? તો એ જ વસ્તુ જોજો તમે, એક વસ્તુ બની ક્યાં બની? આપણા શરીરની બહારની બાજુએ પ્રયોગશાળાની અંદર બની. આપણા શરીરની અંદર લાઈક આ બધા બોર્નવિટા અને પીડિયાશ્યોર ને પ્રોટીન એક્સ પાવડર ને આ બધા જે એનર્જી પાવડર્સ બનાવવામાં આવે ને, એ બધા એનર્જી પાવડર લેબની અંદર પ્રયોગશાળાની અંદર બનાવેલા હોય. આ ગોળીઓ છે, તો એ બધી ગોળીઓમાંથી ઘણી બધી ગોળીઓ છે એ લેબની અંદર પ્રયોગશાળાની અંદર મતલબ કૃત્રિમ રીતે બનાવેલી હોય. તો એક એક જીવ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને, જો તમે એમ કહેતા હો કે જીવ રાસાયણિક પ્રક્રિયા તો કોષની અંદર જ થાય, એવું નથી ભાઈ. એટલે આવી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને, એને તો કોષ મુક્ત તંત્રમાં કે કોષ મુક્ત તંત્રમાં, મતલબ કે એવી પ્રક્રિયા કે જ્યાં કે જીવન કોષ છે જ નહીં, કોષ મુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ પણ ઘણી બધી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ, જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. તો શું તેને ચયાપચય કહેવાય? તો કે ના, એને ચયાપચય ના કહેવાય. એને જેવી ક્રિયા કહેશું આપણે, પણ એને ચયાપચય કહેશું નહીં. બરાબર? ચયાપચય માટે કોઈ પણ પ્રક્રિયાને જો આપણે ચયાપચય તરીકે ઓળખવી હોય ને મિત્રો, તો આ પ્રક્રિયા સજીવ દેહની અંદરની બાજુએ થવી જોઈએ. દેહની બહારની બાજુએ થાય ને તો એને ચયાપચયની ક્રિયા કહેવાય નહીં. બરાબર? એને જેવી ક્રિયા કહેવાય, એમાં કઈ શંકાને સ્થાન નહીં, નો ડાઉટ. જેવી ક્રિયા છે પણ એ ચયાપચય નથી. ઓકે, નહીં? કોષ મુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ થતી ચયાપચય જેવી ક્રિયાઓને ચયાપચય ના કહેવાય, પણ એને જેવી ક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. કોષ મુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ થતી કેટલીક પ્રક્રિયાઓને શું ચયાપચય કહેવાય? તો કે ના, એને ચયાપચય ના કહેવાય. શું કામ એને ચયાપચય ના કહેવાય? કારણ કે ચયાપચય તરીકે જો કોઈ ચયાપચય છે ને, એ સજીવનું એક મતલબ એવું લક્ષણ છે કે જેમાં કોઈ અપવાદ નથી. ચયાપચયને આપણે સજીવના એક કોઈ પણ પ્રકારના અપવાદ વગરના લક્ષણ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, કોષ મુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ થતી પ્રક્રિયાઓને કોષ મુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ થતી પ્રક્રિયાઓને જૈવિક ક્રિયા કહેવાય. પરંતુ ચયાપચય ન કહેવાય. આમ ચયાપચયને કોઈ પણ સજીવના એક સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય. ચયાપચય કોઈ બી સજીવ હોય ને, એનું એક કોઈ પણ પ્રકારના અપવાદ વગરના એક લક્ષણ તરીકે તમે ચયાપચયને લઈ શકો છો. This is metabolism, અર્થાત ચયાપચય. છેલ્લી વખત આખી વસ્તુ એકદમ ધીમે ધીમે બોલું છું, કદાચ તમને એવું લાગે કે મારી બોલવાની સ્પીડ જરાક વધારે છે, તો એક વખત આખી વસ્તુ ધીમે ધીમે સ્લોલી આખી પૂરી કરીએ. દરેક સજીવ રસાયણોનો બનેલો હોય. આ રસાયણો કાં તો આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય કે પછી
એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય, જેમ કે ન્યુક્લિક એસિડ, પ્રોટીન એવા રસાયણો છે જે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ટાર્ચ છે એમાંથી ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. તો આ બધા જ પ્રકારના રાસાયણિક પરિવર્તનો ચયાપચય છે. સજીવ શરીરમાં ચાલતી બધી જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ ચયાપચય તરીકે ઓળખાય છે. વાયરસ, બેક્ટેરિયા, ફૂગ એમ બધા જ પ્રકારના સજીવો હોય ને એના દેહની અંદર ચયાપચયની ક્રિયાઓ સતત ચાલુ જ રહેતી હોય છે. હજારો પ્રકારના રસાયણો બધાના શરીરની અંદર સતત બનતા રહેતા હોય છે કે પછી એકમાંથી બીજામાં કન્વર્ટ થતા રહેતા હોય છે. ઓકે, અહીંયા આ બધી વસ્તુ રહીને એ આપણે ટેક્સ્ટબુકની અંદર નથી, પણ આપણા માટે અગત્યની કરી. જનરલી શું કરી શકો છો તમે કે બોર્ડની અંદર જે કંઈ પણ લખ્યું હોય ને એની તમે રનિંગ નોટ્સ બનાવી શકો છો. જોતી વખતે જ બોર્ડની અંદર તમે જે વસ્તુઓ આવતી જાય જેમ જેમ એને ટપકાવતા જાઓ તમે તો ચાલે. અન્યથા હું તમને આ વસ્તુની પીડીએફ પણ હેન્ડ રિટન મટીરિયલ તરીકે આ બધી વસ્તુઓ ગ્રુપની અંદર સેન્ડ કરી દઈ શકો. તો જેને જોઈતી હોય કે મને આ નંબર ઉપર વોટ્સઅપ કરજો. આ નંબર ઉપર વોટ્સઅપ કરશો ને એટલે હું તમને એ પીડીએફ મોકલાવીશ. ફાઇન. ચયાપચય, ચય અને અપચય એમ બે પ્રકારની ક્રિયાઓનું સંમિશ્રણ છે. ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે જે નવા અણુઓનું નિર્માણ કરે છે. અપચય ક્રિયાઓ વિઘટનાત્મક છે કે જે અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરે છે. ચય ક્રિયા દરમિયાન સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય, અપચય ક્રિયા દરમિયાન જટિલમાંથી સરળ અણુઓનું નિર્માણ થાય. ચય ક્રિયાનું ઉદાહરણ પ્રકાશ સંશ્લેષણ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ અણુઓમાંથી ગ્લુકોઝ જેવા જટિલ અણુ બનાવે એટલે. શ્વસન અપચય ક્રિયાનું ઉદાહરણ કારણ કે ગ્લુકોઝ જેવા જટિલ અણુઓમાંથી પાછું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે એટલે. ચય ક્રિયા ઊર્જા ગ્રાહી, અપચય ક્રિયા ઊર્જા ત્યાગી. ચય ક્રિયાનું પ્રમાણ વધારે, અપચય ક્રિયાનું પ્રમાણ ઓછું હોય તો સજીવ દેહની અંદર વૃદ્ધિ થાય. જ્યારે સજીવ શરીરમાં ચાલતી અપચય ક્રિયાનું પ્રમાણ વધારે અને ચય ક્રિયાનું પ્રમાણ ઓછું હશે તો સજીવ કાં તો વૃદ્ધત્વ અનુભવે, કાં તો એનો ઘસારો થાય અને કાં પછી સજીવ જીર્ણતા અનુભવે છે. પછી આપણે દરેક વસ્તુની જેમ જ વૃદ્ધત્વ આપણે ચયાપચયનું પણ એક પ્રોબ્લેમ તરીકે લીધું. કયા પ્રોબ્લેમ તરીકે ચયાપચયને લીધો? તો કે ચયાપચયને એક પ્રોબ્લેમ તરીકે લીધો કે કોષમુક્ત તંત્રમાં સજીવ દેહની બહારની બાજુએ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. કોષમુક્ત તંત્રમાં પણ સજીવ દેહની બહારની બાજુએ સજીવ દેહ જેવી ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય. શું એને ચયાપચય કહેવાય? તો કે ના, એ પ્રક્રિયાઓને તમે નિઃશંકપણે જૈવિક ક્રિયાઓ કહી શકશો પણ એને ચયાપચય કહેવાય નહીં. ઓકે, ચયાપચય ના કહેવાય અને ચયાપચયને સજીવના એક સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકો છો. ઓકે, અત્યારે હું જરાક સાઈડમાં ખસી જાઉં છું. આખા બોર્ડ છે એનો એક તમે સ્ક્રીનશોટ તમે પાડી શકશો અને સ્ક્રીનશોટમાંથી તમારે જો નોટ્સ બનાવી હોય તો રનિંગ નોટ્સ પણ બનાવી શકો છો. ઓકે, હવે આ ચયાપચય જે વાત થઈ તો કેટલી વસ્તુ વિશે આપણે વાત કરી, એકવાર બ્રીફ કરીએ. વૃદ્ધિ વિશે આપણે જોયું, પ્રજનન વિશે આપણે જોયું અને આજે ચયાપચય વિશે આપણે જોયું. ઓકે, હવે પછીના લેક્ચરની અંદર આપણે બસ હવે આના પછીનો જે એક લેક્ચર આવશે ને એ એક લેક્ચરમાં આપણે સજીવના જે લક્ષણો થતા હતા ને બધા લક્ષણો પૂરા થઈ શકે એમ છે. તો વૃદ્ધિ આપણે જોયું, કદ અને સંખ્યામાં થતો અપરિવર્તનીય વધારો એટલે વૃદ્ધિ. એક સજીવનું લક્ષણ જોયું, રાઈટ? એક કોષીય, બહુકોષીય બધા જ સજીવોની વૃદ્ધિ કેવી રીતે થાય? તો કે કોષ વિભાજન દ્વારા થાય. વનસ્પતિમાં વૃદ્ધિ વર્ધનશીલ પેશીની હાજરીના કારણે થ્રુઆઉટ લાઈફ થાય અને પ્રાણીઓમાં વર્ધનશીલ પેશીની ગેરહાજરી તો જીવનના એક મર્યાદિત તબક્કા સુધી જ વધે છે. એક કોષીય સજીવો માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટના એક જ, પણ બહુકોષીય સજીવો માટે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ. કદમાં થતા વધારાને જો વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે તો નિર્જીવ ઘટકો જેમ કે શિલાઓ છે, શિલાઓ છે, પછી પર્વતો છે, એ બધાના કદમાં પણ વધારો થાય છે. શું એને સજીવ કહેવાય? તો કે ના ભાઈ, આ સજીવો બહારથી દ્રવ્ય જમા થવાના લીધે વધ્યા અને જો સજીવ વધતો તો આંતરિક રીતે વધે. ઓકે, વૃદ્ધિપૂર્ણ લક્ષણ કીધું નહીં. પછી પ્રજનનની વાત કરીએ આપણે કે સજીવ દેહમાં ચાલતી સજીવ શરીર છે એ પુખ્ત અવસ્થાએ પહોંચે અને પોતાના જેવા નવા અણુઓનું નિર્માણ કરે. આ પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન દ્વારા સજીવનું જીવ સાતત્ય સેલ્ફ પરપેટ્યુએશન જળવાઈ રહે છે. આખી
આથી પેઢી દર પેઢી સજીવોની સંખ્યા પણ જળવાઈ રહે છે. જો દેહ કોષો દ્વારા થાય તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ, અને જો શુક્રકોષ અને અંડકોષ એવા પ્રજનન કોષો દ્વારા થાય તો એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. ફૂગનું બીજાણુ સર્જન, ઈસ્ટ અને હાઇડ્રા કલિકા સર્જન, પ્લેનેરિયાની અંદર પુનઃસર્જન, લીલ, ફૂગ અને મોસના પ્રતંતુઓમાં અવખંડન, આ બધા લિંગી પ્રજનનના ઉદાહરણ હતા. બરાબર. લિંગી પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન થાય ને એ સંતતિ મેબી પોતાના પિતૃઓ જેવી હોય પણ કરે, અને મેબી પોતાના પિતૃઓ અલિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય તે પોતાના પિતૃઓની આ બેઉ પ્રતિકૃતિ હોય, પણ લિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય તે પોતાના પિતૃઓને કે એકબીજાને મળતી આવતી નથી. ઓકે. પ્રજનનને સજીવને સંપૂર્ણ લક્ષણ તરીકે જો આપણે લઈએ તો એક લોચો છે. શું લોચો છે? તો કે કેટલાક વંધ્ય સજીવો પણ જોવા મળે છે કે જેઓ પ્રજનનક્ષમ નથી. કોણ પણ પ્રજનનક્ષમ નથી? ખચ્ચર, વંધ્ય વયુ દંપતી અને વંધ્ય કામદાર માખી. આ ત્રણ એવા સજીવો છે કે જે પ્રજનનક્ષમ નથી. તો શું એને આપણે સજીવ કહી શકીએ? હા, તો આપણે એને તો સજીવ કહેવા જ પડશે, રાઈટ? કારણ કે એ તો જીવે જ છે, સજીવ તો છે જ. પણ કારણ એ નીકળ્યું કે પ્રજનન પોતાના માટે જરૂરી નથી, પણ પોતાની પેઢીનું અસ્તિત્વ જાળવી રાખવું છે ને એના માટે પ્રજનન અગત્યનો ભાગ ભજવે છે. ઓકે. પછી છે પછી આપણે જોયું એને તો પેઢીની જેની આવશ્યકતા નથી. તો જે નવી વસ્તુ તમે જુઓ ને દરેક વખતે યાદ રાખવાનું, જ્યાં સુધી કોઈ એક પાઠ ચાલે ને ત્યાં સુધી દરેક વખતે એને રીડિંગ શરૂઆતથી જ કરવાનું. બાયોલોજીની અંદર આપણે સારા માર્ક્સ લેવા છે તો એનું એકમાત્ર ચાવી છે કોન્સ્ટન્ટ રિવિઝન. એ વસ્તુનો કોન્ટેક્ટ મૂકો નહીં. સતત એના સંપર્કમાં રહેશો તો કંઈ અઘરું નથી, હે ને? એ તો તમે આજે 4 લેક્ચર મારા ભણ્યા, એ 4 લેક્ચરમાં તમને એકચ્યુઅલી ડેમો લેક્ચર એના પાછળનો મેઇન હેતુ શું છે કે જે વ્યક્તિ પાસે આપણે 2 વર્ષ સુધી ભણવાનું છે, ખરેખર એ વ્યક્તિનું ટીચિંગ કેવું છે એ વસ્તુ તમે જાણી શકો. તમને એનું ભણાવેલું સમજાય છે કે કેમ, તમને એ વ્યક્તિનું ભણાવેલું યાદ રહે છે કે કેમ, આ એક પ્રકારની ટેસ્ટિંગ છે. ઓકે. તો એ તો તમે 3 લેક્ચરની અંદર જોઈ જશે કે લગભગ બધા લેક્ચરની અંદર જેટલું બોર્ડમાં લખ્યું હોય ને એ વસ્તુ તો કન્ફર્મ આવડવાનું જ છે. ઓકે. છતાં કોઈને કંઈ પણ કામ રહેતું હોય તો ઉપર મારા નંબર છે, એ નંબર નોંધી અને એમાં તમે વોટ્સઅપ કરી શકો છો અને મેસેજ કરી શકો છો. હું તમને કોલ કરીશ. ઓકે. સારું, તો અહીં આપણે આજ વાત પૂરી કરીએ. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ, સ્ટે સેફ, સ્ટે એટ હોમ. ઓકે, બાય.